યાત્રાધામ ચોટીલા જ્યાં ડિમોલિશનની કામગીરીને લઈને વિવાદ થયો। દબાણ હટાવો કામગીરીનો પૂજારી પરિવારે વિરોધ કર્યો। ગઈકાલે નવગ્રહ મંદિર ટ્રસ્ટ સંચાલિત ગેસ્ટ હાઉસ તોડી પડાયું। ગેસ્ટ હાઉસ તોડી પડાતા પૂજારી પરિવારે વિરોધ કર્યો। નવગ્રહ ટ્રસ્ટના પૂજારીએ કાર્યવાહીને અયોગ્ય ગણાવી નોટિસ આપ્યા વગર દબાણ હટાવાયો હોવાનો આરોપ લગાવ્યો। 1982 થી પાલિકાને વેરો ભરતા હોવાનો પૂજારીનો દાવો છે। નોટિસ છતાં પુરાવા રજૂ ન કરવાનો પૂજારી પરિવાર પર આરોપ લાગ્યો। પ્રાંત અધિકારી અને પૂજારી વચ્ચે બોલાચાલીનો વિડીયો પણ વાયરલ થયો છે। આધાર પુરાવા તો કઈ છે નહીં। અમે આધાર પુરાવો તો કોર્ટમાં રજૂ કરેલા છે। તો જો અમારી કોર્ટ છે હો, તમે એવું ના કહેતા કે સિવિલ કોર્ટ જ કોર્ટ છે। અમારી રેવન્યુ કોર્ટ છે અને આ જમીન સરકારની છે, સમજા તમે? અમે દાવો કર્યો છે કે અમે દાવો તમે કર્યો, વાત સાચી। કોઈ સ્ટે ઓર્ડર છે કે કોઈ એલોટમેન્ટ લેટર છે તમારી જોડે? સરકારી જમીન આપવાની હોય તો હું આપું કે કલેક્ટર સાહેબ આપે, બીજું તો કોઈ આપે નહીં। બરાબર છે સાહેબ। 2 એકરની મને સત્તા છે, બાકીની કલેક્ટર સાહેબને છે। એવી અમે તો આપી નથી। અમે આપી હોય એનો લેટર આપો અમને, એલોટમેન્ટ લેટર। ના ના સાહેબ, અમે જે અહીંથી કીધું ને એટલે અમારી પાસે જે હતું આધાર પુરાવો બરાબર છે કે ભાઈ 30 વર્ષ કરતા અમે અહીંયા 80 વર્ષથી છીએ। જો 80 વર્ષથી હોય કે એવું છે સાહેબ, કઈ વાંધો નહીં, અમારો અધિકાર છે ભાઈ કરો હેડો ચાલો। એટલે સાહેબ આ એક જ બિલ્ડિંગ બધું એટલે આ એક મંદિર છે એ ધાર્મિકમાં એ પછી લઈ જો ધાર્મિક તો સાહેબ એમ જ કહી શકતા ગૌશાળાથી શરૂ જો ગેરકાયદેસર જો તમે કોઈ રીતે અમાર નથી કરવાનું। તમે કોઈ આદેશ કરવા વાળા કેવી રીતે હોય શકો? નહીં, તમે કેવી રીતે કહી શકો અમે નાગરિક જ છીએ સાહેબ? અમે ભારતના એક નાગરિક, તો અમે કઈના નાગરિક છીએ? અમારો પણ હક એમને અમે કઈના નાગરિક છીએ? તમે ભારતના છો ને? તો પછી અમારો હક છે સાહેબ, એવો જ અમારો હક તો છે। કઈ વાત ના સાહેબ, એવું તો અમે સાહેબ નહીં ચાલે। શું ને ચાલવા દો એટલે? ના સાહેબ, તમારે ધરપકડ કરવી હા, એ તો કઈ નહીં, જો ધરપકડ કરીશું હા તો કરો સાહેબ। બાકી તમે અમારો કોર્ટમાં દાવો છે સાહેબ એને સ્વીકારતા નથી, તમે અમને સમય આપતા નથી। તમે અમને ક્યારે એવો સમય આપ્યો કે 12 મહિનાથી નોટિસો આપેલી છે ને? હા, તો પછી તમારે અમારી કોર્ટમાં રજૂ કરવું અમારો પડે। દાવો જે છે હું તો સાહેબ અત્યારે દાવા ઉપર જ મારું જે કાયદેસર દાવો હોય તો તમે લઈ આવજો સ્ટે ઓર્ડર। તમે સ્ટે ઓર્ડર આપશો તો હું હમણાં બંધ કરી દઈશું। તમને આના ઉપર એક ઉપર જ પૂર્વગ્રહ બધું જ, કોઈ પૂર્વગ્રહ નથી। મંદિરે ગેરકાયદેસર બધું જ લઈ લઈશું। ગૌશાળા બધું ગેરકાયદેસર જ લઈ લઈશું। તમે આ એક જેટલું ગેરકાયદેસર હશે બધું જ લઈ લઈશું। હું તો તમને સાહેબ હજુ રિક્વેસ્ટ કરું છું કે તમે ગૌશાળાથી પાડો એટલે અમને ખ્યાલ આવે છે। કઈ ગૌશાળા? આ ત્યાં છે, ત્યાં ગૌશાળા છે, અહીંયા મંદિર છે, હા, એ તો બધું અહીંથી જ છે, અહીંથી જ લેતા જઈશું। ત્યાંથી જ શરૂઆત। ના તમે કોઈ અહીંયાથી ના કરાય।